શું તમને સવારના નાસ્તામાં કંટાળો આવે છે, કંઈ સૂચતું નથી? તો ચાલો એકદમ નાસ્તો બનાવીએ. ફક્ત 5 જ મિનિટની અંદર બની જાય તેવો એકદમ ઇઝી અને હેલ્ધી નાસ્તો. તો ચાલો વધેલી રોટલીનો આજે બનાવીશું ગુલાબ જત્તો. તો અહીંયા મેં લીધી છે વધેલી રોટલી. તો આજે બનાવીશું આપણે ગુલાબ જત્તો, અને આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને તમને નાની મોટી ભૂખ હોય તો પણ તમે આને મિટાવી શકો છો. ફક્ત તમે ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી તમે આ નાસ્તો બનાવી શકો છો. તો ચાલો એના માટે રોટલી મેં અહીંયા 2 રોટલી લઈ લીધી. રોટલી ઘણી બધી વધેલી છે, સાંજની કે અથવા સવારની હોય કે બપોરની હોય, તમે કોઈ પણ રીતે તમે તાજી રોટલી બનાવીને પણ તમે બનાવી શકો છો. તો ચાલો રોટલીના ટુકડા કરી લીધા છે. તેલ ગરમ કરી અને લીલા મરચાં, લસણ અને જીરુંનો વઘાર કરી દીધો છે. ત્યારબાદ લસણ ને બધું બરાબર સંતરાઈ જાય ત્યારબાદ આપણે બીજા મસાલા અંદર ઉમેરીશું. તો આ રીતે મસાલાને આપણે મરચાંને બળવા નથી દેવાના, મરચાં પણ સંતરાઈ ગયા છે. ત્યારબાદ આપણે લઈ લઈશું હળદર અને થોડું ધાણા જીરું પાવડર, ને ત્યારબાદ થોડું લાલ મરચું આપણે લઈ લઈશું. તો અહીંયા મેં થોડું કાશ્મીરી લાલ મરચું લીધું છે. ત્યારબાદ ગરમ મસાલો, આપણે જે ઘરમાં કોઈ પણ ગરમ મસાલો તમે જે ખાતા હોય એ મસાલો તમે ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે એને ધીમે ચલાવી લઈશું અને પછી આપણે થોડા ધાણાને છંટકાવ કરી અને ઉપરથી રેડી દઈશું આપણે છાશ મેં અહીંયા થોડી મોળી એવી લીધી છે, બહુ ખાટી નહીં લેવાની. તો ત્યારબાદ ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મીઠું. હવે બધું મસાલા સાથે મિક્સ થઈ ગયા છે. ત્યારબાદ ઉમેરી દઈશું રોટલીના ટુકડા, ધાણાના થોડો છંટકાવ કરી દઈશું. હવે થોડી વાર ચડવા દઈશું અને પછી આપણે એને ખાવા માટે તૈયાર છે. તો હવે આપણે એને લઈ લઈશું, થોડી વાર માટે ઉકળવા દઈશું અને પછી લઈ લઈશું આપણે એને બાઉલમાં. ત્યારબાદ મેં છાશ લીધી છે, તે થોડું ગળપણ અને થોડી મીઠાશ હશે તો એટલો ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ્સ, કે તમને આ રેસીપી ખૂબ પસંદ આવી હશે. પસંદ આવી હોય તો ગીતાની રસોઈને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે ખાવા માટે ગુલાબ જત્તો તૈયાર છે, એટલે કે વઘારેલી રોટલી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે લઈ લઈશું એક બાઉલની અંદર અને પછી ખાવા માટે તૈયાર છે. તો તમને નાની મોટી ભૂખ હોય, બહાર ગામ ગયા હોય તો તમે આને બનાવીને ખાઈ શકો છો. તમે શાકને પણ તમે ભૂલાવી દે તેવો ગુલાબ જત્તો તો તૈયાર છે ખાવા માટે. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી મિત્રો આવજો, બાય બાય.